તો રાજકોટમાં ડિમોલિશન બિલ વિવાદ વચ્ચે વધુ એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। શહેર કોંગ્રેસ અધ્યક્ષ રાજદીપસિંહ જાડેજાએ વધુ એક વિડીયો જાહેર કર્યો। સરકારી વાહનમાં ચેવડો અને પાણીની બોટલ લઈ જવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। આરોગ્ય વિભાગ સામે નવા સવાલ ઉઠાવ્યા છે। સરકારી કારમાં ખાદ્ય સામગ્રીના પરિવહનને લઈને પણ કોંગ્રેસે ખુલાસો માંગ્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે તાજેતરની અંદર જ જે એક જગ્યાએ ડિમોલેશન કરવામાં આવેલું હતું ત્યારે 32 જાતના ભોજનો, કાજુ કતરી, ખજૂર રોલ, પાણીની બોટલો, 25 રૂપિયાની ચા વગેરે જેવી અનેક વસ્તુઓનું કૌભાંડ, ભ્રષ્ટાચાર થયો હોય એવું ચોથી જાગીર મીડિયાના મિત્રોને સમગ્ર રાજકોટ અને ગુજરાતની અંદર ચાલી રહ્યું છે। ત્યારે આજે મારી પાસે એક વિડીયો આવ્યો છે। એ વિડીયોની અંદર પણ ખાદ્ય પદાર્થ જોવા મળે છે જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ગાડી છે। એ ગાડીની અંદર પાણીની બોટલો પણ જોઈ શકશો, અલગ અલગ ખાદ્ય ચીજો પણ છે અને એ ગાડી જાય છે તો એ ક્યાં જાય છે? કોઈની ઘરે જાય છે? કઈ જગ્યાએ માલ ઉતારવા માટે જાય છે? કે આ પણ માલ આવ્યો છે અને જે બચ્યો છે એ પણ ક્યાંક કોકની ઘરે મોકલવામાં આવે છે? આ પણ એક પ્રશ્નાર્થ છે। અને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપાલિટી કમિશનર અને સત્તાધીશોને કહેવા માંગુ છું કે આ વિડીયોની પણ તમે લોકો ખરાઈ કરશો કે આ વસ્તુ કઈ જગ્યાએ જતી હતી।